જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આપણે જોઈએ ઘણીવાર તો કહેવાય ને કે દિવાળીના વસલોથી આવે છે, પરંતુ આપણે તો આખેલે ઉતાહણીનો વસલો દિવસ આવ્યો છે. એટલે કે કાલે ધૂળેટી કરશું. કાલે ઉતાહણી થઈ છે ને આ ચંદ્ર ગ્રહણ છે, એટલે કાલે ધૂળેટી કરશું. તો ઘરના બધા કામ થઈ ગયા છે ને સાઈડમાં આપણે રસોઈ બનાવી છે, કારણ કે કિશન, જેની, એશ્વિન રજા છે. તો કે મમ્મા આજ કંઈક તું દૂધવાળી વસ્તુ બનાવી દે. એટલા માટે જો આજે ને આપણે પૂરી અને દૂધ બદામવાળું કરી અને ખવડાવવાનું છે. તો બા જો આજ મને લોટ બાંધવા લાગે છે. બા લોટ બાંધશે. બા જય શ્રી કૃષ્ણ. અને દાળ ભાત પણ બનાવ્યા છે. તો જો આમાં દાળ પાકે છે, હજી ભઠ્ઠા ઉપર ધીમે ધીમે પાકવા દીધી છે. આમાં આપણે બનાવ્યું છે દૂધ. તો મસ્ત બદામ વાળું દૂધ બનાવી દીધું છે. હવે આપણે ઘડીક રહીને પછી પાણી ભરવા મૂકશું. ફ્રીજમાં નથી મૂકવાનું. શાક બકાલું તો મોળવાનું કામકાજ શરૂ છે. અને હવે મારે શાક બનાવવાનું બાકી છે. ભાત બની ગયા છે. પછી કાલે જેનીના પપ્પા કાશી કેરીલા હતા, તો એની ચટણી પણ બનાવી દીધી છે. આખું ફૂલ ભાણું બનાવી દીધું. સાઈડમાં થોડાક મહેમાનની વાટ છે, કદાચ આવે તો એ પણ જમી લે છે. અને ઘરના જ છે બધા. અને જો વાસણનું આ જુઓ, વાસણ જુઓ તમે એકવાર. સવાર દિવસના એટલા વાસણ કપડાં. તો આ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ગાયોને જો ઘાસ સારો અત્યારે અપાવવાનું કામકાજ શરૂ થઈ 11 વાગ્યા છે. તો આજે એને માણસને પણ એને પણ ઉતાહણી કરવાની હોય, એટલા માટે તેને આજે વહેલા ગાયોને આપણે ઘાસ સારો આપી દીધો છે. બાકી બધું વાહિંદા પાણી બધું ચોખ્ખું છે નીચે. હવે ખાલી પાઈ લીધા છે અને નીરવાનું બાકી છે, તો નીરી દે. તો જેથી કરીને ગાયો પણ ખાઈ પીને જલ્દી વહેલાહેર બેસી જાય. વાસણ જુઓ, ઠામડું બધાને એમ થાય ઘર કામ કરતાં આપણે ગાયોનું કામ કરવું સારું છે. કે જે આપણે 3 ટાઈમ કામ કરીને ઘડીક આપણે નવરા થઈએ કી, પણ આ રસોડાના અને ઘરના કામમાં આપણે નવરા ન થઈએ કી. તો આવું બધું છે. તો તમારા બધાને કેવી ઉતાહણી જાય છે ખાસ કમેન્ટ કરી દેજો બધા. આપણે બપોરાનો સમય થઈ ગયો છે. અને આમ તો આપણે ઉતાહણીનો બીજો દિવસ આજ ધૂળેટી હોય છે, પણ આજે ધૂળેટી નથી. તો પણ જેની, એશ્વિન, કિશનને રજા છે. એણે કીધું અમારી માટે સ્પેશિયલ ડીશ બનાવજો. એટલે કિશનને માટે આપણે જો ગાયના દૂધમાંની રબડી બનાવી છે, કાજુવાળી, પંચકુટી શાક બનાવ્યું છે. અને કેરીની સિઝન આવી ગઈ છે, એટલે કેરીનો મુરગો બનાવ્યો છે, પૂરી છે, ગાયના દૂધની છાશ છે, લીંબુ અને નિમક તો સાઈડમાં જોવે છે, ગાજર અને કોબીનું સલાડ છે, દાળ છે, ભાત છે. તો આવું છે જેની, એશ્વી અને કિશનભાઈનું ફેવરેટ ભાણું બનાવી દીધું છે. અને આમાં જો આપણે સાઈડમાં પાપડ લઈ લીધા છે, ગરમ રહે એટલે આમાં ભરી લીધા છે. અને મોટા મહેમાન આવ્યા છે, ક્યાંક તો એની મહેમાન નથી. મોટા મહેમાન નહીં, અમે ઘણા સમયથી આપણે 2 દિવસ પહેલા તો અમે મેળા જ છીએ, પણ એ એના કામમાં બિઝી હતા. થોડોક સમય અમે હતા, કેમ કે દીદીના મેરેજ પત્યા પછી થોડુંક બિઝી શેડ્યુલ થઈ ગયું નહીં ભાઈ એમ. અને આપણે ખબર છે હમણાં વન ભોજન કરી આવ્યા હતા. બસ કુટી દાળ ખાઈ આવ્યા હતા. હા, તો આપણે વન ભોજન એને કરાયું છે. તો આપણે કઈ સાદું ભોજન સાદું ભોજન છે, ઘર ભોજન. અને ઘર ભોજન અમે હવે ત્યારના મહેનત તો હોટલમાં નથી. એટલું તો હોટલમાં અમને ફેસિલિટી નથી. પા ઘર ભોજન કે ઓલું વન ભોજન કહેવાય. ફરક પડે ને. એટલે એટલું મહેનત તમારે કિશન જેનીનું જ છે, ખાલી તમારું નથી. તમે તો આવી ગયા, અચાનક આવી ગયા. અચાનક આવી ગયા. પ્રકાશભાઈને જમાડી લીધા, મને ભૂખ લાગી. હાલો બેહી જાઓ. જમવા તો અમે બધા હવે જમી લઈએ. આવો બધા જમવા. કેમ છે ને ક્યાં આકડી પડી જાય કે દૂધ જ એટલું પીવે તો શું કરવાનું? કારણ કે દૂધ બધું પી જાય, વધે ઈ જ દોવાનું રે પપ્પાને. હજી પીવું? સરસ્વતી હજી બોલે કેવું છે દૂધ હવે? હે હજી પીવું? હા પેટ ધોવાય ને દૂધ પીધા પછી એનું પેટ ધો. હા, નકર ખાડો થઈ જાય. હજી દુર્ગા બાકી છે કે? દુર્ગાને હજી બાકી છે. કેસર જો હાવ પોપડો થઈ ગયો. હા, હા, દૂધ પીવે ને પછી એમ લાગે કે હવે અટાકટા છે. ફોનું જુઓ. શું છે હોનો? પનો હે એને ઓલું ગુંદડીની ચોટીઓ કેમ રાખ્યો મોઢા? સોટી જો કે રાખ્યો એમ તે? હે ગાંઠમાં રાખ્યો. ગાંઠમાં રાખ્યો તે? ગળો લાગતો હોય ને એટલે શેરડીનો રસની ગોળ. તો આપણે હજી દવા દેવાની છે દુર્ગાને. ને જો અત્યારે લક્ષ્મીનું મિલ્કિંગ કરે છે. કેટલું દૂધ દે? સરસ્વતી હોય એટલું પી જાય, વધે ઈ આપણે લક્ષ્મીનું મિલ્કિંગ કરી લઈએ. લક્ષ્મીનું જાજુ નથી આપણે દોતા, વધીને 3 લીટર જેવું દોઈ. લીટર 1.5 લીટર દોઈ તો જોજો પવાલી ભરે. મને ખબર છે ને. તો પણ આપણે પવાલી ભરાય પછી ખબર પવાલી કઈ લીટર ની તો નથી. 1 લીટર દૂધ કરશે તારી કીધે.
તમારે 1 લીટર જોતું તો 1 લીટર જ દોય. તમારે જરૂર ન હોય તો કહેજો, હું સરસ્વતીને પાઈ દઉં. સરસ્વતીને પાઈ દેવાનું. છૂટી આપેલી છે, જેટલું દૂધ પીવું હોય તો પાઈ દેવાનું. તો આપણે અત્યારે જો તુલસીનું મિલ્કિંગ કરીએ છીએ અને તુલસી જો મસ્ત એના વાસરુને વાત્સલ્ય કરે છે ને અહીંયા એનું મિલ્કિંગ થઈ રહ્યું છે. અને હિરલબેન ને પ્રકાશભાઈ તો બધા જતા રહ્યા, કારણ કે એની ગાયોનો ટાઈમ થાય ને આપણી વૃંદા આજ વહેલી હાથ કરે છે. કેમ કરે છે એ કયો? ભૂખી છે. એટલે વૃંદાને દૂધ પીવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે દોઈને સીધું વૃંદાને દૂધ થાય. અને બાળપણની મજા જોવી હોય ને તો અહીંયા જોવો કોક. મને આને બધાને જોઈને મારું એમાં તો એમ કે ગંદુ છે, ધૂળ છે, મીઠી છે, મીઠી એમ કે. મારા બાળપણમાં આવી રીતના ઢુંગામાં રમેલી મને મારું બાળપણ યાદ આવી ગયું છે. પૂર્વા જો ફોન લઈને ઊભી છે, મોટી યુટ્યુબર થાય. એ પણ ફોન હાથમાં લઈ અને આ વિડીયો ઉતારતી હોય છે. અને બધા જેની, યશવી એની બેનપણીઓ, કિશન એનો મિત્ર બધા ફરતા બેહી અને ફુગા બાંધે છે કલરના. જે કેસુડાનો કલર બન્યો ને. તમે કેવી ધૂળેટી રમતા? અમે ધૂળી રમતા પણ ત્યારે છે ને ગાળાથી વધારે રમતા. પેલો કરોડ આવતો ને, હા, કરોડથી રમતા બધા. બોલો. તો આપણે આવા બધા જે અત્યારે કલર આવે ને કલર બહુ ઓછા આવે. હા, આપણે કલર અમે ગોતો હતા કેહુડો. હા, વાડીએ પછી મળતો કે પછી એના પલાળીએ. હા, અને પછી જે કલર બને ને એ કલર થી નાઈ. હા, બહુ મજા આવતી. કા અત્યારના કલર એવા બધા આવે કે જે આપણા શરીર ઉપર લાગે ને, હા, એવા ઇન્ફેક્શન થતા હોય. ઇન્ફેક્શન થાય અને કલર લાગ્યા પછી જાતો નથી. અને કેસુડો અને ધૂળથી રમતા. એમ કે અમારે અહીંયા આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં હોલીને ધૂળેટી કહેવાય. શું લેવા? હા, એટલે ધૂળથી રમાય કે જે વાડીની માટી હોય ને એનાથી રમાતી હોય છે. એ માટી પણ એટલી શરીરના માટે ઉપયોગી હોય છે કે એની કોઈ વાત જ નહીં કરવાની. કા એવું હવે થઈ ન કે? હા, એવી રમતો હવે ન થઈ કે. પછી આપણે આમ કોઈનો ઓલું નથી કરતા, પણ એક ભાઈ એવો પ્રશ્ન કરતા હતા, મેં સાંભળ્યું છે કે આ હોલિકા દહન એટલે આ બધું તાપ કરવાનું, જગવવું ને હોવું ન જોઈએ. પણ એને આપણે તો જવાબ નથી દેવાના, પણ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવાનું કે હોલિકા દહન ન હોય ને એ પહેલાં તમે જોજો મચ્છર, રોગ એટલા હોય ને એની વાત નહીં કરવાની. કફ શરીરમાં એટલા થઈ ગયા હોય જે શિયાળાને લીધે. એ હોલિકા દહનને લીધે આપણે એટલી મોટી આગને પ્રચલિત કરી ગાયના છાણામાંથી. ગાયના છાણા હોય, વનસ્પતિના હુકાઈ ગયેલા લાકડા હોય, એની જે અગ્નિ પ્રગટે એ અગ્નિ પાસે આપણે ઊભા રહીને તો આપણો તાવ વયો જાય, માથું વયો જાય, અનેક રોગ વયો જાય. ગામની અંદરથી આખા ગામની અંદર લઈ જાય. એટલા માટે મોટામાં મોટી હોલિકા દહન થાય. શું કેવું તમારું? અને જે ગાયના સાણથી જે હોલિકા દહન થતું હોય ને તો એ પવિત્ર ગણાય. વાતાવરણ શુદ્ધ, બધું વાતાવરણ શુદ્ધ કરે એવી શક્તિ હોય છે. પપ્પા નંબર તારા બોટલ. કેટલા પાઉસ છે? હજી ઘણા છે. હાલે આપણે આ પકડેલ ઉપાડી જ દેવાનું. પણ એની પૂછડી સીધી ન થાય પૂર્વા. તાણમાં તો ના પાડે. શું કે બસ હાનનો સમય થઈ જશે ને, આપણે વાસળીને તો આટો મરવા માટે લઈને નીકળ્યા છીએ વાડીમાં. આવું છે ને? હાલે. તો આપણે ગાય દોઈ કારવી, દૂધનું બધું ઠેકાણે પાડી થોડાક ફ્રી થયા છે ને આપણો ટાઈમ પસાર કરવા આવી ગયા છીએ કેહરની યારે. આજ અત્યારે કેહરનો વારો હોય, સવારમાં જયંતનો વારો હોય. તો સવારમાં જયંતને લઈને હાલવાનો. કાલે આપણે જોઈ ટાઈમ રહે તો વિડીયો બનાવશું. કેહરને કેટલી મજા આવે તમે જુઓ. હારે આપણો ગલ્લો તો આપણો હારે જ હોય, જ્યાં જાય અહીંયા. તો કેવી મજા આવે એને. અને ભગવાન સૂર્યનારાયણ જુઓ ઘરે જાય છે અને કેહરે પણ આપણી આટા મારે છે વાડીમાં. કેહર આમ જ્યાં આપણે હોય ને ત્યાં જ રહેવું એને ગમે. જો ક્યાં જવું તારે? છૂટી મૂકી દીધા જવું ને આગળ રહી જવું. હાલે હાલે દોડાવાય ને
ઓ આય કેહર આય હા સીધી કંકુ પાસે જાય હો કંકુનું ધાન જો હા આપણી કેહર ઘડીક રમી છે ને હવે એની માં પાસે દૂધ પીવા ગઈ છે તો આવી રીતના એક એક વાસરુને આપણે ડેઈલી થોડુંક રનિંગ કરાવતા શીખવાડી આટા મારતા જેથી કરીને આપણે જ્યારે વાડો બનાવી ત્યારે એ અંદર શાંતિથી છૂટી રહીએ કે એટલા માટે તો એક એકને વારો આવે બધા એક હારે તો નો જ વારો આવે અત્યારમાં કેહર સવારે જયંત ફરી પાછી દુર્ગા શક્તિ વારા લઈ તો 10-10 દિવસે વારો આવે એમ છે બસ બસ હાલે અને આપણે ગઈકાલે કહેતા હતા કે આપણે ફળિયું આખું સાફ કરવાનું છે તો ફળિયું આપણે ગુંદા હેઠે જે પાંદડા બાંદડા બધું હતું બધું સાફ કરી લીધું છે થોડો ઘણો સામાન પડ્યો છે સવારે લઈ લેવું સાયકલ ને બધું જેથી કરીને સવારે જે નિશાન એસવી ધૂળેટી રમી શકે સિદ્ધિ કંકુભાઈ તમે હાથમાં રાખો ને ત્યાં સુધી તમારી એ આવી હાથ કરો આલે કે હાર આવી લ્યો હવે ભાડી ગઈ પાછી ને દોડાવશે ઓલે વખતે છે ને સુરભી નાની હતી ને હે નાની સુરભી ત્યારે અમે દૂધ પીવડાવીને દોડાવા લઈ જતા ને તો ઓલે પેલા કેવું છું આમ દોડાવા લઈ ગયા ને ડાયરેક્ટલી શેમો મોટ બાપુનો ડેલો ખુલ્લો હતો ડાયરેક્ટલી આમ કરીને આમ કૂદકો મારી ગઈ હા ફળી હાલો જો કેહર ની હાર કૃષ્ણાય છૂટી ગઈ છે હાલો હવે મજા આવશે હાલો હવે કેમ મજા આવે હે દોડી દોડી ગરમ થઈ ગઈ હા દોડી લીધી થાકી ગઈ હે થાકી ગઈ કે થાકી ગઈ કેટલી થાકી ગઈ કાલે દુર્ગાનો વારો છે દોડી દોડી થાકી ગઈ કૃષ્ણાને તો છોડવી જ ન પડે ને નહીં ઈ તેની હાથે છૂટી ગઈ એને જ્યારે એમ થઈને દૂધ પીવા છૂટી ગયો ત્યારે એની હાથે છૂટીને દૂધ પીવા આવી જાય હાલે કેહાર અરે વાહ કેટલું દોડી હે થાકી ગઈ એટલું દોડી શું કામ કર્યું દોડી હે